મામલે વધુ એકની અટકાયત કરવામાં આવી છે। તલોદના રણાસણમાં આવેલી મુખ્ય ઓફિસ સંભાળતા યુવકની અટકાયત થઈ છે। નરેશ પ્રજાપતિ નામના યુવકની અટકાયત સીઆઈડી ક્રાઇમે કરી છે। મોડાસાના શામપુરનો નરેશ પ્રજાપતિ જીપીએસસીની કરતો હતો તૈયારી। ઉચ્ચ અધિકારી બનવાના સ્વપ્નને સેવી રહ્યો હતો નરેશ પ્રજાપતિ। પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા નોકરીની શોધમાં બીઝેડની જાળમાં તે ફસાયો। બીઝેડ ગ્રુપમાં નોકરી મેળવી મુખ્ય ઓફિસનું સંચાલન તે કરવા લાગ્યો હતો। રણાસણમાં ઓફિસમાં ભૂપેન્દ્ર ઝાલાનું કામકાજ સંભાળતો હતો નરેશ પ્રજાપતિ અને નરેશ પ્રજાપતિ ભૂપેન્દ્ર ઝાલાના અનેક રાઝ પણ તે ખોલી શકે છે। સીઆઈડી ક્રાઇમ નરેશને સાથે રાખી રણાસણ ઓફિસનું સર્ચ કરી શકે છે। રણાસણ ઓફિસ ભૂપેન્દ્ર ઝાલાની પોન્જી સ્કીમના પાયાનું સ્થાન પણ માનવામાં આવી રહ્યું છે। રણાસણ ઓફિસ પોન્જી સ્કીમનું એપિસેન્ટર માનવામાં હાલ આવી રહ્યું છે। નરેશ પ્રજાપતિની વધુ પૂછપરછ થઈ શકે છે। આપને જણાવી દઈએ વધુ એકની અટકાયત કરવામાં આવી છે। માત્ર રોકાણકારોને જ રોડાવે છે, પરંતુ અનેક લોકોના સપના જે છે તે જાણે કે બીજેડ એટલે કે ભૂપેન્દ્ર ઝાલા અને તેની કંપનીએ રોળી નાખ્યા છે। આ જ પ્રકારે નરેશ પ્રજાપતિ જે છે તે મોડાસાનો રહેવાસી હતો અને તે ઉચ્ચ અધિકારી બનવા માટે ક્લાસીસ કર્યા હતા। ક્લાસીસ કર્યા બાદ તે પોતાના ઉચ્ચ અધિકારી બનવાના સપનાને જોઈ રહ્યો હતો અને આ બાબતે પરીક્ષાઓ માટેની તૈયારીઓ પણ કરી હતી। પરંતુ ભૂપેન્દ્ર ઝાલાને ત્યાં જે જાણે કે પોન્જી સ્કીમની જે શરૂઆત થઈ હતી તે આ ઓફિસથી શરૂઆત થઈ હતી અને આ ઓફિસ ખાતે તે નોકરી બજાવતો હતો। આ ઓફિસનું તો સમગ્ર સંચાલન પર જાણે કે નરેશ પ્રજાપતિ સંભાળતો હતો। હાલ તો નરેશ પ્રજાપતિનું સપનું તો રોળાઈ ગયું છે અને હવે જેલના સળિયા ગણવા પડે તે પ્રકારની સ્થિતિ પણ વર્તાય છે। તો બીજી તરફ તેનું પરિવાર જે છે તે માત્ર માંડ પોતાને ફેરી ચલાવીને ગુજરાન કરતું હતું, તે પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યું છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત